શેરીમાં હમણાં એક છોકરો છૂટાપાણાના ઘા કરે. એક ભાઈ એના બાપાને કહેવા ગયા કે તમારો દીકરો છૂટાપાણાના ઘા કરે છે, ઘરમાં બોલાવી લ્યો. એના બાપા કંઈ બોલ્યા જ નહીં. બીજી વાર પૂછ્યું કે ભાઈ અંદર બોલાવી લ્યો, છૂટાપાણાના ઘા કરે છે, કોકના માથા ફાડી નાખશે. એના બાપાએ એટલું જ કીધું કે તમને લાગ્યો? ઓલો ભાઈ કે હું જરીક રહી ગયો, કાન પાસેથી પાણો ગયો. તો એના બાપા કે મારો છોકરો ન હોય, મારો હોય તો તમને આટી દીધા હોય. બારા નીકળો ફરિયાદ લઈને આવતા નહીં. આમાં તમે સંસ્કારની શું વાત કરો સાહેબ? 50 આંબાનો બગીચો, એક છોકરો આંબે ઉપર ચડી ગયો ને કેરી ખાઈ, માળી આવીને કીધું કે નીચે ઉતર, ચોરી કરસ કેરીની, હાલ તારા બાપાને કેવું છે, હાલ તારી ઘરે. છોકરો કે ઘરે જવાની જરૂર નથી, બાજુના આંબા ઉપર જુઓ, ત્યાં એના બાપા કેરી ખાતા હતા. હમણાં એક જેલરે કેદીને પૂછ્યું કે આ બધાને મળવા આવે છે, તમને કેમ કોઈ મળવા આવતું નથી, કોઈ ટિફિન દેવા આવતું નથી, કુટુંબ છે કે નહીં? બોલો કેદી કે સાહેબ કુટુંબ તો બહુ મોટું છે, પણ બધાય અહીંયા છે, કોણ દેવા આવે? એટલે જ્યાં સંસ્કાર ન હોય ત્યાં શું વાત કરો સાહેબ?